ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ. કેમ છે બધા? મજામાં ને? નવા લોકોને તમારું સ્વાગત છે. જો આજે આપણે અત્યારે વાડીએ જવાનું છે, ત્યાં પણ થોડુંક શાકભાજીનું બધું નથી થતું, તો ત્યાં સાફસૂફ કરવાનું છે અને દવા છાંટવાની છે. તો ચાલો આપણે જઈએ વાડીએ અને ત્યાં આપણે શાકભાજીનું બધું સાફ કરવાનું છે. અને આ તો જો કામ માટે, રસોઈ માટે બેસી ગયા, અડદની દાળ બનાવવા માટે. બનાવી દઈએ સવારમાં રોટલા કરી લીધા અત્યારમાં જ, એટલે હું મજા આવે ચોરવાની ખાવાની ઉપડી લઈને બેસી ગયા પછી ગયા હતા વાડીએથી. જો આપણા શાકભાજીના વેલા હતા, એમાં તો કંઈ થતું નહોતું, તે મહિના બધું કાઢીને સાફસૂફ કરવાનું, બીજું શાકભાજી વાવવાનું છે. મમ્મી તો વર્ગી ગયા સાફ કરવા, પપ્પા પણ વર્ગી ગયા છે દવા છાંટવા. ચાલો આપણે બધું સાફસૂફ કરી નાખીએ. અહીંયાથી જ બધા ઢગલા કરી દીધા એકદમ. બધું શાકભાજી ચોખ્ખું થઈ ગયું છે, એકદમ કમ્પ્લીટ બધું નાખી દીધું. નદીમાં આપણે જ્યાં હુક નદી છે અમારે જનવાણી, તેની અંદર બધું નખાઈ ગયું છે. અગર તો આપણા શાકભાજી છે, ભીંડા ને એવું બધું વાવેલું છે, મરચી છે, ત્યાં થોડુંક આ છૈયા અને ખડ જેવું છે, તે આપણે સાફસૂફ કરી લઈએ એટલે શાકભાજી થઈ જાય વ્યવસ્થિત. પાછું તાજુમાજુ ખડ છે એનું પોષણ બધું ખડ ખાઈ જાય છે. અને સાફ કરી નાખીએ તો આપણે ભીંડાને પણ થોડું ઘણું પોષણ મળી જાય. અને પપ્પાને પણ જાડે છેલ્લો પણ બકાડ બે પણ પટાટા એને પણ પૂરા થઈ ગયા છાંટવાના. દવા છાંટીને આવી ગયા, આ એનું કામ પતાવીને આવી ગયા, અને બપોરા કરવા બેસી ગયા. મમ્મી એનું કામ, બધા હોનું કામ પતાવીને ઘરે આવી ગયા છે. અને 12:30 વાગ્યા છે, મોડું થઈ ગયું હતું. રાહ જોતા હતા, બની તો ક્યારનું જ ગયું હતું. પપ્પા તો એમણે લુખો સંભારો ખાવા માંડ્યા કારેલાનો. જો એ બધી ભૂખ લાગી છે. ના ચોરો 6 વાગે કાંઈ ગયા, 6:30 થઈ ગયા હતા. આ બનાવવા માંડ્યા, ચોરેલો રોટલો ચોરવા માંડ્યા છે. અડદની દાળ ને રોટલા, છાસ ને કારેલાનો સંભારો કર્યો છો ભાઈ. અને આ બેન જોઈ લે, જમવાનું તો કઈ એને સાંભળે નહીં, ભણીને આવીને સીધો મોબાઈલ લેવા બેસી જાય. હાલો બેન હાલો, કરી લઈએ સરસ મજાનો દેશી રોટલા ને દેશી દાળ ને ડુંગળી ને સંભારો. કીડીઓ ચડી ગઈ હતી, બોલો રોટલામાં ઘડીક વારમાં તો ચડી ગઈ કીડીઓ. ઉતારી તો નહીં કહેવાય કેવી કોઈ હવે. હા બટા, એને તેડવા જવું છે. કોઈને કેવું જ નથી ને આપણે. ઓકે, હું નહીં બોલો. હાલો કહી દે, હાલો. એ બીજું ચાલો ચાલો લે, એને કેમ ખબર? દીકુ દીકુ પડી એ ગઈસ, પડી જાય. હાલો આપણે હવે બપોરા કરી લઈએ. ખીજાણા પડી જાય દીકુ. હાલો આપણે કરી લઈએ, હાલો ખાઈ લઈએ. હાલો ફ્રી થઈ ગયા છે હવે. આ વારે છે પાટો, પગમાં થયું છે ઇન્ફેક્શન છે. સાબુનું હોય કેનું હોય, ખંજવાળ આવે આ પગમાં છે. તો થઈ ગયું છે, તો એમાં તો વારી લીધું વધારે હતું તી. આમાં તો બહુ છે નહીં, થોડોક કાળો એવો પડી ગયો છે. એટલું ચામડી ને એવું બધું બતાવી આવશું. એકવાર તો બતાવીને દવા કરી હતી. પાછું આ વર્ષે થયું છે પાછું. આમાં દીવજાબેન જોઈ લે, ફોન બેન જોઈ લે. અમારા ફોન હોય એટલે કાંઈ ના જોઈ. જોયું, પરબારા લઈને બેસી જાય સ્કૂલેથી આવે. આને એનું કામ બતાવી દો, સેવામાં લગાવી દીધા. એટલે થોડોક આરામ આપણે બપોર સુઈ જાય હવે. કાંદી કો સુઈ જાવું ને? હે દ્વિજા, એમાં કરવું છે, લગાવવું છે ખાલી ઓલું ખાલી સાફ કરી દે ઘણું. એમાં હે લગાવી દીધા જો એને. આવી રીતે પગલું સણી બનાવે છે. કોઈને લેવું હોય તો કોમેન્ટમાં જણાવજો. સરસ મજાનું ચોમાસામાં બહુ સારું, પગે સરસ લૂછાઈ જાય અને રેતી જેમાં પરબારી ખરી જાય, ઝાપટ મારીએ ને એટલે. ચાલો એ બનાવવા માંડ્યા છે. મમ્મી અહીંયા બેસી ગયા જોવે છે બેઠા બેઠા. આપણે વીડિયાને પણ એન્ડ કરી દઈએ.
લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. સબસ્ક્રાઈબ ન કરી દો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો, લાઇક કરજો અને કોમેન્ટમાં જણાવજો અમારા વિડીયો કેવા લાગે છે અને આ પગનું સણિયું કેવું લાગ્યું.